બધાને જય શ્રી કૃષ્ણ. મારો અવાજ સંભળાય છે પ્રોપર? અવાજ સંભળાય તો મને પ્લીઝ કન્ફર્મ કરે. ઓકે, થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. ઓકે, જય શ્રી કૃષ્ણ. આપણે 1-2 મિનિટમાં શરૂ કરીએ. હા, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ બધાને. 1-2 મિનિટમાં શરૂ કરીએ આપણે. બધા જોડાઈ જાય એટલે આપણે શરૂ કરીએ. આજનો વિષય છે આપણો પુષ્ટિમાર્ગીય વસ્ત્ર પરિચય. તો પુષ્ટિમાર્ગમાં જે વસ્ત્રો આવે છે સેવાના અંતર્ગત, એ વિશે આપણે આજે પરિચય જોઈશું. ઘણા બધા પ્રકારના વસ્ત્રો આવે છે, પણ એકાદ કલાકની અંદર આ બધા વસ્ત્રોનું ઇન્ટ્રોડક્શન આપવું મુશ્કેલ છે. તેથી કરીને આપણે સુપરફિશિયલ જ રાખીશું, એકદમ હાઈ લેવલ. બહુ ડિટેલની અંદર એનાલિસિસ આપણે નહીં કરીએ. જે લોકોને ડિટેલ એનાલિસિસ જોઈએ પછીથી એના ફોલોઅપ સેશન્સની અંદર આપણે લઈ શકીશું, અત્યારે નહીં. અત્યારે આપણે હાઈ લેવલ ઇન્ટ્રોડક્ટરી સેશન જ આપણે રાખશું. કેમ કે ઘણા બધા ભાઈ રાજ પટેલ, તમે છે ને બહુ પ્રશ્ન ના પૂછો હમણાં. હજુ તો સેશન્સ ચાલુ થતો નથી. હમણાં શાંત રહો, કોઈ પ્રશ્ન ના પૂછશો હમણાં. ઓકે, તો રંગની કોઈ પ્રકારના રંગની ઇન્ટ્રોડક્શન હું આપવા નથી આવ્યો. ખાલી વસ્ત્રનો જે વિનિયોગ છે સેવામાં અને કયા પ્રકારનો વસ્ત્ર હોય છે એ જ ખાલી આપણે ઇન્ટ્રોડક્શન આપવાનું છું. રંગના ક્વેશ્ચન્સ ના પૂછો કે આ કયો રંગ ને આ કયો રંગ ને પેલો કયો રંગ, એ બધું અત્યારે આપણે ડિટેલમાં અત્યારે આપણે નહીં જઈએ, એ ફોલોઅપ સેશનમાં જોઈશું. એટલે હું રંગની ચર્ચા નહીં કરું અહીંયા. ઓકે, ઓલ રાઈટ. ઘણા બધા લોકોના એવા પ્રશ્નો હતા કે મારા જાણમાં પણ જેટલા વૈષ્ણવ અહીંયા કેલિફોર્નિયામાં પણ રહે છે તે લોકોનો પ્રશ્ન હતો કે પુષ્ટિમાર્ગમાં જે વસ્ત્ર છે તે કઈ રીતે, કયા પ્રકારના વસ્ત્ર ક્યારે ધરવામાં આવે છે, કઈ ઋતુની અંદર ધરવામાં આવે છે, વગેરે વગેરે. તો મને એવું થયું કે રાધર દેન 1-on-1 આપણે એક સાથે જ એક વિડીયો લઈ લઈએ, જેથી કરીને બધાને લાભ મળી શકે. તેથી આજનો વિડીયો આના પર રહેશે. ઓકે, આપણે 3 મિનિટ થઈ ગઈ છે, આપણે શરૂ કરીએ. જયતિ શ્રી વલ્લભાર્યો, જયતિ ચ વિઠ્ઠલેશ્વર પ્રભુ શ્રીમાન, પુરુષોત્તમશ્ચ તૈશ્ચ નિર્દિષ્ટા પુષ્ટિ પદ્ધતિર જયતિ. હવે જો પહેલા આપણે ડિટેલમાં આપણે જોતા પહેલા પુષ્ટિ માર્ગમાં જે પ્રકારના વસ્ત્ર અને સાજ આવે છે, અથવા તો વસ્ત્રથી નિર્મિત જે કાંઈ પણ સાહિત્ય બને છે પુષ્ટિ માર્ગની અંદર સેવાના અંતર્ગત, તો એના વિશે આપણે આજે હાઈ લેવલ ઇન્ટ્રોડક્શન જોઈશું. ડિટેલ એનાલિસિસ ફોલોઅપ સેશનમાં. ઓવરઓલ ગાઈડલાઈન જે છે મહાપ્રભુજીના ગ્રંથ પ્રમાણે એ છે કે ઠાકુરજીને જે સેવાના અંતર્ગત જે કાંઈ પણ વસ્ત્ર સાહિત્ય આવે છે તે ઋતુ અનુસાર તત્સુખનો વિચાર કરીને અને લીલાના અનુસંધાનમાં કે ઋતુના અનુસંધાનમાં કે કોઈક ઉત્સવ વિશેષના અનુસંધાનમાં કે સંદર્ભમાં કે કોઈક પ્રકારના શાસ્ત્રીય ઉત્સવ, લોક ઉત્સવ કે ભાગવતની લીલાના અંતર્ગત જે કાંઈ પણ ઉત્સવ છે તે ઉત્સવની લીલા ભાવનાના પ્રમાણે સમગ્ર સેવાનો પ્રકારનો મંડાણ છે. તેથી કરીને
જે પુસ્તકમાં લખેલું છે સેવા પ્રણાલીની અંદર, એ જો કે છે, એ આપણે સૌએ અનુસરણ જેટલું શક્ય યથાશક્તિ હોય તે કરવું, પણ એનો અર્થ એ નથી થતો કે પુસ્તકમાં આ લખ્યું છે એટલે આપણે આ યથાશક્તિ પણ ન હોય છતાં પણ એવી ઘણા લોકોને આગ્રહ હોય છે, જડાગ્રહ હોય છે કે ભાઈ લખ્યું છે એટલે કરો, લખ્યું છે એટલે કરો, લખ્યું છે એટલે કરો. અરે ભાઈ એવું નથી. આ પુષ્ટિ માર્ગ છે, આ કર્મકાંડ નથી. તેથી કરીને પોતાના ઠાકોરજીના સ્વરૂપાનુકૂળ, ઠાકોરજીના જે કાંઈ પણ સેવાના દરમિયાન જે ચાલતી ઋતુ, જે દેશ, જે કાલ, હવે કઈક જગ્યાએ કઈક ઋતુ ચાલતી હોય, કઈક જગ્યાએ કઈ ઋતુ ચાલતી હોય, અને એમાં પછી તમે લે મહારાજી કરો ઠાકોરજીને કે ભાઈ નહીં, હવે તો ડોલ પછી તો જરીના જ વસ્ત્ર આવે અને હોય એટલી બધી ગરમી, અને પછી તમે લે મહારાજી કરો ઠાકોરજી ઉપર કે ભાઈ નહીં, તમારે ધરવા જ પડશે જરીના વસ્ત્ર. કેમ નહીં ધરો? પકડીને ઠાકોરજીને જરીન વસ્ત્ર ધરે. અને પછી કેમ કે અહીં ત્યાં પુસ્તકમાં લખ્યું છે એટલે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ જે બધાને હું કહેવા માંગુ છું એ છે, આ શરૂ કરતા પહેલા, કે કોમન સેન્સનો ઉપયોગ કરો. પુષ્ટિ માર્ગીય કોમન સેન્સ. પુષ્ટિ માર્ગીય કોમન સેન્સ એટલે કે ભગવાનના ઠાકોરજીના તત્સુખનો વિચાર કરીને ઋતુ અનુસાર, દેશ અનુસાર, કાલ અનુસાર, લીલા અનુસાર, સ્વરૂપાનુકૂળ કોમન સેન્સ યુઝ કરીને પછી વસ્ત્રનો વિનિયોગ ઠાકોરજીના શ્રીઅંગમાં કે સાજમાં કે વગેરે જે કાંઈ પણ સાહિત્ય જે તમે સિદ્ધ કરતા હોય ઠાકોરજીનું, તેમાં તમે ઉપયોગ કરજો. અને એમાં પણ મહાપ્રભુજીનો જે એક તત્વાર્થ નિબંધનો જે વચન છે તે મને અત્યારે યાદ આવી રહ્યો છે કે યદ્યદ ઇષ્ટતમમ લોકે યચ્ચાતિ પ્રિયમાત્મનઃ યેન સ્યાન નિવૃત્તિશ્ચિત્તે તત્કૃષ્ણે સાધયત ધ્રુવમ. હવે વસ્ત્ર હું બતાવું બધા જ, અને પછી એમાંથી તમે એમ કહો કે રિયલ જરીના તો અમે કઈ રીતે લાવીએ, અને પછી તમે દેવું કરીને પણ રિયલ જરીના વસ્ત્ર લઈને ઠાકોરજીને સમર્પો. ભાઈ એવું નથી કરવાનું. જે યદ્યદ ઇષ્ટતમમ લોકે, જે તમારા પાસે સહજ રીતે પ્રાપ્ત થાય એવું સાહિત્ય જે હોય એનો જ વિનિયોગ ઠાકોરજીને કરવો. ક્લેશ કરીને, દેવું કરીને, આપણા શક્તિની બહાર રહેલી કોઈ પણ વસ્તુ જડાગ્રહ કરીને અને પછી કેમ કે પુસ્તકમાં લખ્યું છે તેથી કરવું, એ પ્રમાણે નહીં કરવું. મહાપ્રભુજીની આજ્ઞા આ છે, યદ્યદ ઇષ્ટતમમ લોકે યચ્ચાતિ પ્રિયમાત્મનઃ યેન સ્યાન નિવૃત્તિશ્ચિત્તે તત્ કૃષ્ણે સાધયે ધ્રુવમ. એની સાથે સાથે મહાપ્રભુજીની એ પણ આજ્ઞા છે કે દેવું કરીને, ક્લેશ કરીને, અને જે આપણું દ્રવ્ય ન હોય તેવા દ્રવ્યનો વિનિયોગ ઠાકોરજીને કરવાનો નહીં. ભલે ને દ્રવ્ય સોનાનો હોય કે ચાંદીનો હોય, આપણા પોતાના તન અને મન ધનથી જે અર્જિત જે આપણું દ્રવ્ય હોય એના દ્રવ્ય ખર્ચીને જ વસ્ત્ર ઇત્યાદિ જે છે તેનો વિનિયોગ કરવો. હવેલીમાં જઈને ભીખ માંગીને જે વસ્ત્રો લેવામાં આવે છે, લોકોના ડોનેશન લઈ લઈને વસ્ત્રો ઇત્યાદિ કરવામાં આવે છે, બધું ખોટું છે. આવું બધું ન કરવું, આ પુષ્ટિ માર્ગ નથી. બરાબર છે. હવે એના સાથે આ ડિસ્ક્લેમર સાથે હવે હું તમને આપણે વન બાય વન જે સેવાના અંતર્ગત જે કાંઈ પણ બેઝિક, વેરી બેઝિક, હું ડિટેલમાં નહીં જઉં, વેરી બેઝિક વસ્ત્રનો જે પ્રકાર છે આપણે જોઈ લઈએ. ચાલો, તો હવે આપણે પહેલા ફર્સ્ટ જે છે એ આપણે પહેલા પ્રકારથી આપણે શરૂ કરીશું. તો એક મિનિટ હું ટેસ્ટ કરી લઉં કે આ કેવું દેખાય છે. એક સેકન્ડ. ઓહ, ના એટલું બધું સારું નથી દેખાતું. આ મને લાગે છે કે આ જ બરાબર છે. ઠીક છે, તો હું આ જ બતાવીશ. હા, બરાબર છે. તો હવે પ્રથમ જે વસ્ત્ર જે છે, આ વસ્ત્રને કહેવાય છે મલમલનું વસ્ત્ર. મલમલનું વસ્ત્ર જે છે એનો હું થોડો પરિચય આપી દઉં કે અત્યંત કોમલ સૂતી કપડું હોય છે. અત્યંત કોમલ, અત્યંત સોફ્ટ, મહીન, કોમલ, એકદમ સૂતી કપડું હોય એને કહેવાય મલમલ. બરાબર છે. મખમલ નહીં, મલમલ. બરાબર. અને આ જે પ્રકારનો વસ્ત્ર જે છે એ અત્યંત સોફ્ટ મુલાયમ વસ્ત્ર હોય છે. તેને આપણે જો અડીએ તો એકદમ સોફ્ટ, ઠાકોરજીને કોઈ શ્રમ ના પડે એવો સોફ્ટ મટીરિયલ હોવો જોઈએ. અને આ જે છે તે વિશેષ રૂપમાં બંગાળ, ઢાકા અને વારાણસી ઇત્યાદિ પ્રદેશની અંદર એની
બનાવટ થાય છે. હજુ પણ એવા ઘણા બધા સેન્ટર્સ છે કે જેમાં ખૂબ સુંદર મહીન જે છે કોમલ સોફ્ટ મલમલનું વસ્ત્ર મળતું હોય છે. નાથદ્વારાની અંદર પણ નાથદ્વારામાં પણ મળતું હોય છે, ખૂબ સોફ્ટ હોય છે. અમુક જગ્યાએ વારાણસીમાં પણ મળતું હોય છે, પણ મેઇન તો જે છે એનું ઓરિજિન જે છે એ સોફ્ટેસ્ટ કોટન જે હોય છે, સોફ્ટેસ્ટ કોટન બંગાળ અથવા જે બંગાળના ઢાકા જે છે તે ત્યાં, એટલે કે બાંગ્લાદેશ ઢાકા, બરાબર છે, ત્યાં એરિયાની અંદર ખૂબ સોફ્ટ કોટન મળતું હોય છે. એ કોટનથી બનાવેલ વસ્ત્ર જે હોય છે એને મલમલ કહીએ છીએ આપણે. હવે આ જે પ્રકારનો વસ્ત્ર જે છે એ એના ઘણો બધો વિનિયોગ થાય છે સેવાની અંતર્ગત. વર્ષાકાલની અંદર, ગ્રીષ્મ શીતની સંધિકાલની અંતર્ગત, ઉષ્ણકાલના દિવસોમાં તો હોય છે જ. ઉષ્ણકાલ ભર ઉષ્ણકાલમાં જે તન્યા ઇત્યાદિ છે કે જે કંઈ પણ ધોતી ઇત્યાદિ છે ઠાકોરજીના, અથવા જે વસ્ત્રો જે છે શ્રીઅંગના, તે પણ મોસ્ટ ઓફ મલમલના થતા હોય છે. ઘણા બધા રંગમાં જે મલમલનો વસ્ત્ર જે છે એ એના વસ્ત્રો અને પીછવાઈ આવતા હોય છે. પાઘની પટ્ટીઓ પણ જે છે મલમલની થતી હોય છે. કુલ્હે આપણે જો કપડાની જો કુલ્હે આપણે જે સિદ્ધ કરીએ છીએ એ પણ મલમલના વસ્ત્રથી થતી હોય છે. સાજ, ઠાડા વસ્ત્ર, ઓઢણી, શૈયાજીના જો સાજ, શૈયાજીની જે શૈયાજીનો જે ચાદર હોય છે તે મુખવસ્ત્ર, જે અંગવસ્ત્ર, આ બધું જે છે એ મલમલનો બહુ જ ઉપયોગ છે પુષ્ટિ માર્ગની અંદર. બરાબર. તો હા, બરાબર છે. તો એકદમ કોમલ એનું વિવિંગ હોય છે, એકદમ મહીન સૂતી કાપડ હોય છે. એમાં તમને હું એ પણ બતાવી દઉં કે આ જે પ્રકારનો વસ્ત્ર હોય છે, જો એની અંદર તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ હોય છે. કડક નહીં, જરા પણ કડક ના હોવું જોઈએ. બરાબર છે. આ સ્ટાર્ચ વાર્ચ કશું હોવું ન જોઈએ. અને એકદમ સોફ્ટ, તમને ટચ કરશો તો તમને એવું લાગશે, જો થોડુંક તો આમ ટ્રાન્સપરન્ટ પણ લાગશે તમને, જો થોડુંક એકદમ, અને એકદમ સોફ્ટ, અડેવામાં પણ સોફ્ટ એકદમ, જો. અને આ જે વસ્ત્ર જે છે મલમલ, એની પાગની પટ્ટીઓ જે છે, જે અથવા તો પાગ ડાયરેક્ટ જે બંધેલી પાગ જે છે જે કોઈ ધરતા હોય તો એ બધા આ મલમલના વસ્ત્રની ખૂબ સુંદર સિદ્ધ થાય છે. આ બધી જુદા જુદા રંગમાં પ્રાપ્ત થાય છે. બરાબર છે. સફેદ વસ્ત્ર જે છે, મુખવસ્ત્ર, અંગવસ્ત્ર ઇત્યાદિમાં કામ એમાં વિનિયોગ થાય છે. જેવા ઘણા બધા પ્રકારના જુદા રંગો છે, બધા જ રંગના મલમલના વસ્ત્ર જે છે. અચ્છા, તમને જો એવા મલમલના વસ્ત્રો ન મળતા હોય, ખાલી સફેદમાં જ મળતા હોય, તો તમે રંગાવી પણ શકો છો. બરાબર. એમને કહીને તમે રંગાવી પણ શકો છો. તો એ પ્રમાણે તમે આ રીતે તમે કરી શકો છો આ મલમલનું વસ્ત્ર. બરાબર છે. ફરીથી કહી દઉં કે આ વસ્ત્રનો ઉપયોગ ઘણો બધો છે પુષ્ટિ માર્ગની અંદર. બરાબર. અને આ જે છે ઇન્ફોર્મેશન જે છે હું પીડીએફમાં પણ મને લાગે છે કે હું અપલોડ કરી દઈશ મારી યુટ્યુબ ચેનલમાં, અને મારી વેબસાઇટમાં pushtisahittya.org માં પણ હું પીડીએફમાં અપલોડ કરી દઈશ. એટલે બધાને લેટર ઓન જોવું હોય તો તમે જોઈ શકો છો. એક મિનિટ. બરાબર. હવે ઓકે, હવે નેક્સ્ટમાં જઈએ તો મલમલ પછી જે છે વસ્ત્રનો પ્રકાર આવે છે એ ઘણી જગ્યા આને ભાતવાર વસ્ત્ર પણ કહેવાય છે, જે ઠાડા વસ્ત્રની અંદર પણ યુઝ થાય છે. જે ઠાડા સ્વરૂપ હોય એની પાછળ પીઠક જે હોય તેમાં જે વસ્ત્ર ધારણ કરાવવામાં આવે છે, મેઇનલી મુકુટ જ્યારે આવતો હોય છે ત્યારે પાછળ ઠાડા વસ્ત્ર જે છે ભાતવાર, સફેદ ભાતવાર ઠાડા વસ્ત્ર હોય છે. તો જનરલી પોતપોતાની ઘરની સેવા પ્રણાલિકા જોઈ લેવી. એ જરૂરી નથી કે આ જે હું બતાવી રહ્યો છું, આ સેવાનો વિનિયોગ જે છે બતાવી રહ્યો છું, એ હંમેશા તમારા ઘરમાં લાગુ પડતી હોય કે તમારી સેવા પ્રણાલિકાની અંદર લાગુ પડતી હોય, જરૂરી નથી. તમે તમારી જે સેવા પ્રણાલીને કન્સલ્ટ કરો, બરાબર, અને એ પ્રમાણે તમે કરો. બરાબર છે. અને ફરીથી હું કહી દઉં કે આ તમારી કોમન સેન્સ, પુષ્ટિ માર્ગે કોમન સેન્સ યુઝ કરો. જે કહ્યું છે જરૂરી નથી કે કરવું, જો ઋતુ ન હોય એવી અનુકૂળ તો. બરાબર છે. તો ઋતુ અનુકૂળ હોય
લીલા અનુકૂળ હોય, સ્વરૂપાનુકૂળ હોય એવા જ પ્રકારના વસ્ત્રો ધરવા, એવા જ પ્રકારની પૂર્ણ સેવા કરવી. તે તત્સુખાત્મિક હોય સેવા. એનીહાવ, લેટ્સ ગો ફર્ધર. જામદાની. હવે આ જામદાની વસ્ત્ર જે છે એને પણ અમુક જગ્યાએ સેવા પ્રણાલિકાની અંદર ભાતવાર પણ કહેવાય છે. જે મેં તમને કહ્યું એમ ઠાડા વસ્ત્રમાં પણ ખૂબ ઉપયોગ આવે છે એનો. પીછવાઈમાં પણ એનો ખૂબ ઉપયોગ આવે છે. આ જામદાની એટલે શું? તો જામદાની જે છે એમાં આ જે શબ્દ જે છે ફારસી શબ્દ છે. જામ એટલે ફૂલ અને દાની એટલે પાત્ર. આ પર્શિયન નેમ છે, પર્શિયન શબ્દ છે અર્થની દૃષ્ટિથી, શબ્દની દૃષ્ટિથી એક્સક્યુઝ મી, અને અર્થની દૃષ્ટિથી એનો અર્થ થાય છે કે જામ એટલે ફૂલો, અને ફૂલોનો જે પાત્ર જે છે એવા પ્રકારની ડિઝાઇન પેટર્ન્સ કરેલી હોય છે આ વસ્ત્ર ઉપર. આ વસ્ત્રનો જે બેઝ હોય છે તે હોય છે એકદમ બારીક ફાઇન કોટન હોય છે, એકદમ ટ્રાન્સપેરન્ટ, આમ આર પાર ઘણી વખત તો દેખાતું હોય છે. એવું ટ્રાન્સપેરન્ટ ફાઇન એકદમ સૂતી કાપડ હોય છે, એ બેઝ તરીકે લેતા હોય છે. અને એ બેઝમાં એ વણાટ કરેલી હોય છે. અને વણાટ જ્યારે કરતા હોય ત્યારે જે એકદમ સોફ્ટ જે મટીરિયલ હોય એની અંદર જ્યારે વણાટ કરતા હોય ત્યારે એમાં વણાટના દરમિયાન જ ફૂલપત્તીઓના વેલ કે જુદી જુદી પ્રકારની જે છે એ આકૃતિઓ જે છે તૈયાર કરીને, આ જો તમે જોઈ શકો છો કે અંદર વેલપત્તીઓની આકૃતિ વિશેષ કરીને ઉભરી રહી છે વણાટના દરમિયાન જ. તો એ જ્યારે વિવિંગ અને એ બુટ્ટા જે છે એ પ્રકટ થતા હોય છે જો, એટલે એ ભાતો પ્રકટ થતી હોય છે ને, તેથી કરીને આને કહેવાય છે ભાતવાર વસ્ત્ર. આ મુખ્યત્વે ગ્રીષ્મકાલીન પરિધાન કરવામાં આવતી હોય છે ઠાકોરજીને, પણ મોસ્ટલી નોટ જસ્ટ ગ્રીષ્મકાલ, આપણા સેવા પ્રણાલિકાની અંદર ઘણી વખત પવિત્ર એકાદશીની અંદર પણ મળે છે એનો રેફરન્સ. ઉષ્ણકાલના વસ્ત્રો પણ પીછવા ઇત્યાદિ થાય છે. જ્યારે મુકુટ ધરે ત્યારે અમુક ઘરોની અંદર હંમેશા પાછળ જે પીઠકની અંદર જે વસ્ત્ર ધરે એમાં જુદા જુદા પેટર્ન્સના બુટ્ટાવાળા જે છે જામદાની ભાતવાર વસ્ત્ર ધરતા હોય છે. તો આ પ્રકારે જામદાની સમજવું, બરાબર. આગળ લઠ્ઠા વસ્ત્ર. હવે એનાથી થીક સુતરાઉ જ હોય છે, સૂતી જ કાપડ હોય છે. જે મલમલનું જે સૂતી કાપડ છે એકદમ સોફ્ટ હોય છે, જામદાનીનું પણ એકદમ સોફ્ટ હોય છે. નહીં પાગ નહીં, એક મિનિટ પાછળ જવું. જામદાનીની પાગ ન થાય હા ભાઈ, પાગ મેં જોઈ નથી હા, કોઈ દિવસ જોઈ નથી મેં, કારણ કે આ જે બુટ્ટા હોય છે ને એ પછી પાગ બાંધવામાં એ અનુકૂળ નથી રહેતા. તો જામદાનીની પાગ નથી હોતી જનરલી. જામદાની વસ્ત્રના તો ઈધર વસ્ત્ર હોય અથવા તો ઠાકોરજીના શ્રીઅંગના વસ્ત્ર હોય અથવા તો પીછવાઈ હોય અથવા ઠાડા વસ્ત્ર હોય છે, સફેદ ઠાડા વસ્ત્ર ભાતવાર તરીકે. આગળ લઠ્ઠા વસ્ત્ર. લઠ્ઠા વસ્ત્ર જે છે એ પણ એક પ્રકારનો સુતરાઉ વસ્ત્ર છે. એની વણાવટ જે છે, એની બનાવટ જે છે એ મલમલ કરતા જાડું કાપડ હોય છે, થીકર હોય છે, અને એની ચીકની સરફેસ હોય છે, એટલે થોડુંક ઉપરથી જે છે થોડું જાડું અને શાઇની મટીરિયલ હોય છે. ચીકની એટલે શાઇની મટીરિયલ. તો અને એમાં જે ડેન્સિટી હોય છે થ્રેડ્સની, એ થ્રેડ્સની ડેન્સિટી પણ બહુ જ હોય છે, વધારે હોય છે. મલમલ કરતા વધારે જાડું, વધારે ડેન્સિટી હોય છે એની. જો તમે એ પણ તમે જોઈ શકો છો કે મેં ઠાકોરજીમાં આ વસ્ત્ર છે અને એના કમ્પેરિઝનમાં આ જે છે એ મલમલ છે, જો કેટલું સોફ્ટ છે. અને આ જે છે આ લઠ્ઠા વસ્ત્ર છે. તમે જોઈ શકો છો, આ જુઓ, તમે જોઈ શકો છો, થોડું તમને ફિલિંગ આવશે કે મલમલ કેવું હોય છે અને આ લઠ્ઠા વસ્ત્ર કેવું હોય છે, બરાબર. થોડું લઠ્ઠા વસ્ત્ર જે હોય છે એ જાડા હોય છે અને મલમલ હોય છે એકદમ સોફ્ટ ફાઇન ગ્રેન્ડ હોય છે. આ સ્પેસિફિકલી આ લઠ્ઠા વસ્ત્ર જે છે એ તો લઠ્ઠા વસ્ત્ર જે છે એ સ્પેસિફિકલી ઘણી બધી સાહિત્યમાં ઉપયોગ થાય છે. જેમ કે ગાદી તકિયાની સફેદી કરવી હોય
અથવા સાજની સફેદી કરવી હોય, જ્યારે એમ કે સફેદી આવે તો સફેદી એટલે લઠ્ઠા વસ્ત્રની સફેદી કરવાની. એ ખોલી જે હોય છે, આ બધી જે હોય છે ગાદી તકિયાની ઉપર પણ જે સફેદી આપણે ધરાવતા હોય છે, તે બધી સફેદી આ લઠ્ઠા વસ્ત્રની હોય છે. બાલ લીલામાં ટોપી ઇત્યાદિ ઉષ્ણકાળની અંદર અથવા તો સંધિકાળના દરમિયાન શીત આધિક્ય હોય ત્યારે પણ વસ્ત્રો ઠાકોરજીના થાય છે. ખેલના દિવસોમાં પણ જે છે સાજ અને વસ્ત્ર ઇત્યાદિ જે છે સાહિત્ય આખો લઠ્ઠા વસ્ત્રનો થાય છે. તો આ પ્રમાણે સમજવું જોઈએ. અને આજે લઠ્ઠા શબ્દ જે છે મજબૂત, કેમ કે મજબૂત કાપડ છે, મજબૂત વસ્ત્ર છે, તેથી કરીને લઠ્ઠા શબ્દ એ ત્યાંથી આવેલો છે. મજબૂતપણુંને જણાવવા માટે અહીંયા શબ્દ છે લઠ્ઠા. ઠીક, તો આ તમે જોઈ લેજો તમે પણ. ઘણી જગ્યાએ મળતું હોય છે આ બધું, તો ઇઝીલી અવેલેબલ હોય છે આ લઠ્ઠા વસ્ત્ર માર્કેટમાં. હવે નેક્સ્ટ જે છે ડોરિયા વસ્ત્ર. જો ડોરિયા વસ્ત્ર જે છે એ પણ મલમલનો વસ્ત્રના બેઝ ઉપર તૈયાર કરેલો આ વસ્ત્ર હોય છે, પણ મલમલના વસ્ત્રના ઉપર સ્ટ્રાઇપ્સ હોય, બરાબર છે, એવી પેટર્ન કરેલી સ્ટ્રાઇપ્સ જેવી હોરિઝોન્ટલ ને વર્ટિકલ, સીધી અને એટલે કે આડી અને ઊભી સીધી જે સ્ટ્રાઇપ્સ કરેલી હોય, સ્ટ્રેટ સ્ટ્રાઇપ્સ હોય, કોઈ વળાંક એવું બધું કશું ન હોય, એવી આડી અને ઊભી જે સ્ટ્રેટ લાઇન્સ કરવામાં આવે, સ્ટ્રાઇપ્સ કરવામાં આવે, એ સ્ટ્રાઇપ્સથી બનેલો હોવાના કારણે એને ડોરીઓ કહે છે. બરાબર છે. તો ડોરી એટલે રેખાઓ, હોરિઝોન્ટલ ને વર્ટિકલ રેખાઓ કરીને જે આખી પેટર્ન બનાવવામાં આવે જે વસ્ત્રની અંદર, મલમલના વસ્ત્રના બેઝ ઉપર, એને ડોરિયા કહેવાય છે. અને ઘણી વખત એને સ્ટ્રાઇપ કોટન પણ કહે છે. ઘણી વખત એ પણ એકદમ ખૂબ મહીન હોય છે, એકદમ સોફ્ટ હોય છે. જો એકદમ સ્ટાર્ચ વાળું નહીં લેવાનું કોઈ દિવસ, એકદમ સોફ્ટ જ લેવાનું. સોફ્ટ વાળા જો એકદમ સોફ્ટ ડોરિયા વસ્ત્ર હોય છે, તમને અત્યારે નહીં જણાય, એકદમ આવી રીતે જો તમને આરપાર પણ અમુક વખત દેખાઈ જાય. જો દેખાઈ રહ્યું છે ને, આ જો તમને હિયર. હવે આ જો અંદર જે હોરિઝોન્ટલ વર્ટિકલ લાઇન્સ છે એની અંદર તમે જો એક બોક્સિસ કરેલા છે. આ બોક્સિસની એક બોક્સિસની અંદર વળી પાછા નાના નાના 9 બોક્સિસ છે. જુઓ તમે, આ દેખાય છે 9 બોક્સિસ. એક બોક્સની અંદર, દરેક મોટા બોક્સની અંદર નાના નાના 9 બોક્સિસ કરેલા છે. જુઓ, દેખાય છે બધાને? જો તો આ જે બોક્સિસ જે છે બધા અંદર, એ પણ જુદા જુદા પ્રકારના બધા ડિઝાઇન પેટર્ન્સ હોય છે. અમુક આ જે છે એ અમુક વખતે 6 ધારી વાળો હોય છે, 4 ધારી વાળો હોય છે. આ જો આ પેટર્ન જે છે એ આવી રીતેનો પેટર્ન. એક મિનિટ, ક્યાં ગયું પાછું? હા, તો આ જે છે જો આ તો આ 9 છે અંદર, જુઓ, બરાબર. તો આને ડોરિયા વસ્ત્ર કહેવાય. સફેદમાં પણ હોય છે ને કેસરીમાં પણ હોય છે ડોરિયા વસ્ત્ર. તમે જાતે પણ રંગાવી શકો છો. ઘણા લોકોને ડાર્ક કેસરી નથી માફક આવતો, ચંપાઈ કેસરી ધરાવતા હોય છે. તો ચંપાઈ કેસરી જો ધરાવો તો પછી રંગાવવું પડતું હોય છે, બહાર ન જો મળે તો. તો આ જે વિશેષ વસ્ત્ર જે છે એ મંગલ સૂચક છે વસ્ત્ર. અને મહોત્સવ ઉત્સવની અંદર એનો ખૂબ વિનિયોગ હોય છે. મુખ્યત્વે જન્માષ્ટમીના જે શ્રીઅંગના વસ્ત્રો જે છે ઠાકોરજી ડોરિયાના ધરે છે, કેસરી વસ્ત્ર અથવા કે ચંપાઈ કેસરી વસ્ત્ર. હોળીના દિવસમાં પણ અમારા તૃતીય ઘરની અંદર તો સફેદ વસ્ત્ર આવે છે ડોરિયાના. અને અન્ય ઉત્સવો જે પણ જે તમારા સેવા પ્રણાલિકાની અંદર લખેલું એ પ્રમાણે તમે આ ડોરિયાનું વસ્ત્રનું વિનિયોગ ઠાકોરજીની અંદર સેવાની અંદર થતો હોય છે. એ પ્રમાણે તમારે પ્રણાલી જોઈ લેવી કે તમારા ઘરમાં ક્યારે ડોરિયાનું વસ્ત્ર આવે છે. બરાબર. નેક્સ્ટ, હવે જે આવે છે એ ચુંદડીનો વસ્ત્ર. ચુંદડીના વસ્ત્ર બધાને ખબર હશે, આ બાંધેજનો જે હોય, બંધેજ થી ટાઈ અને ડાય
નું વસ્ત્ર છે આ. ટાઈંગ કરીને પછી ડાઈંગ થાય. અને એ રીતે આ જે પેટર્ન્સ જે છે, આજે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો, એ પ્રકારની પેટર્ન્સ ડાઈંગના ટેકનિકથી ઉત્પન્ન કરીને એક પ્રકારનો ખૂબ મલમલના બેઝ ઉપર થતો આ જે વસ્ત્ર જે છે એને કહેવાય છે ચૂંદડીનો વસ્ત્ર. બરાબર છે, બંધેજનો વસ્ત્ર કહેવાય છે. એની અંદર પણ ઘણી બધી પેટર્ન્સ જો કે શક્ય છે. આપણા ત્યાં ચોફુલી એટલે કે 4 ચોસલા પડેલા હોય છે. જો અહીંયા તમે જોઈ શકો છો ચોફુલી ચુંદડી, મેં તમને પિક્ચર બતાવ્યું છે, જો કે મારી પાસે પણ હશે. હા, જો ચોફુલી, જો સોરી, આ જે છે ચોફુલી, જો આ જે છે ચોફુલી, બરાબર, 4 જે પાંદડીઓ છે જુઓ. અને આ બેઝ જે છે, ધરતી જે છે એ શ્યામ ધરતી છે. બેઝ એટલે ધરતી એટલે બેઝ. તો જે શ્યામ ધરતી ઉપર આવા કેસરી ફૂલોની ચુંદડી, એવી રીતે કહેવાય છે. એવી રીતે એક ડાલીની પણ ચુંદડી હોય છે જેમાં એક જ ફૂલ હોય છે. જુઓ, એક ડાલી આવી રીતે. આ બરાબર છે. તો આ રીતે પણ તમે અહીંયા ચોફુલી ચુંદડી, એકડારી ચુંદડી, ઘણી બધી પ્રકારની ચુંદડીઓ આવે છે. બરાબર છે, ઘણા બધા રંગની અંદર. તો એ ચુંદડી જે છે એ પરંપરાગત રૂપથી મોસ્ટલી રાજસ્થાન, ગુજરાત એ સાઈડમાં વધારે, રાજસ્થાનમાં વધારે આનું પ્રમાણ મળતો હોય છે. અને મોસ્ટલી આ સેવામાં જે એનો વિનિયોગ છે તે ગણગોળ ઉત્સવની અંદર, વસ્ત્ર સાજમાં, ઠકરાણી ત્રીજમાં, જ્યાં સ્વામીજીની પ્રધાનતા હોય છે ત્યાં વિશેષ કરીને ચુંદડીનું વસ્ત્ર આવતું જ હોય છે. ઠકરાણી તીજના દિવસે પણ વસ્ત્ર ઇત્યાદિ સાજ, હિંડોલામાં પણ વિશેષ કરીને ચુંદડીના વસ્ત્રો આવતા હોય છે. જ્યાં જ્યાં સ્વામિનીજીનો પ્રાધાન્ય હોય છે ઉત્સવની અંદર, એવા બધા જ ઉત્સવ કે દિવસોમાં ચુંદડીનું વસ્ત્ર ધરાવતા હોય છે. વર્ષાકાલ વસ્ત્રની અંદર, સાજ ઇત્યાદિ બધામાં આ વસ્ત્ર જે છે તે આવે છે. સંધિકાલની અંદર પણ આ વસ્ત્ર આવે છે ઘણી વખત. એટલે કે ગ્રીષ્મને શીતનો જ્યારે સંધિ ચાલતી હોય, એટલે કે ન તો બહુ ગ્રીષ્મ હોય ન તો બહુ શીત હોય, ત્યારે પણ ચુંદડીના વસ્ત્ર જે છે, એની ટોપી પણ બનતી હોય છે, એની પાગ પણ બનતી હોય છે. વસ્ત્ર તો ડેફિનેટલી બનતા હોય છે, ઓઢણી ઇત્યાદિ બધું જ બનતું હોય છે. તો આ પ્રમાણે આનો વિનિયોગ થાય છે. પછી છે નેક્સ્ટ વસંતી. તો વસંતીની અંદર જે છે એ ઘણા લોકો આને છીંટ કહે છે. આને છીંટ ન કહેવાય. વસંતી જે છે એનામાં છાંટા હોય છે. એનો અર્થ એ નથી કે જ્યાં છાંટા છે તેને છીંટ કહેવાય. છાંટા અને છીંટ અલગ વસ્તુ છે. આ વસંતીમાં છાંટા કરેલા હોય છે. બરાબર છે. વસંત ખેલમાં આ બધા પ્રકારના વસ્ત્રો આવતા હોય છે. મલમલના આધાર પર રંગોને છાંટીને એવી પેટર્ન, જેમ છાંટ્યું હોય, સ્પ્રિંકલ કરેલું હોય, સ્પ્રેડ કરેલું, સ્પ્રિંકલિંગ કરેલું હોય રંગનું, એવી રીતેનો અહીંયા પેટર્ન ઉભરતી હોય છે અહીંયા વસંતી વસ્ત્રની અંદર. અને મુખ્યત્વે શ્રીનાથજીના પાટોત્સવ પછીથી મુખ્યત્વે ધરવાનો પ્રકાર છે. તમારે પ્રણાલીની અંદર તમે જોઈ શકો છો. પણ મુખ્યત્વે શ્રીનાથજીનો પાટોત્સવ પછી જ મેં એવું દર વખતે હું જ્યારે જેટલું મારું જાણ છે તેટલી તો અમારા તૃતીય ઘરમાં તો એ જ છે. અથવા તો એના 2-3 દિવસ પહેલા જ્યારે બાળકનો ઉત્સવ આવે છે ત્યારે પણ અમે ધરીએ છીએ. પણ એના સિવાય જે છે તો એ શ્રીનાથજીના પાટોત્સવ પછી અને કુંજ એકાદશીના આગલા દિવસ સુધી જે આ વસ્ત્ર ધરાય છે મોસ્ટલી. તમારે એ પ્રણાલિકાની તમારી જુદી હોઈ શકે છે, તો તમે જોઈ લો. બરાબર છે. તો આને વસ્ત્ર કહેવાય વસંતી. જો અહીંયા વસંતી વસ્ત્ર તમે જોઈ શકો છો. અહીંયા જો તમે ઘરે પણ કરી શકો છો. આ કઈ માર્કેટમાં જ મળે એવું જરૂરી નથી. તમે મલમલનું વસ્ત્ર લઈ લો અને પછી તમે જાતે તમે એને કેસરના છાંટા કે જે ચોવાના છાંટા કે પછી કુમકુમના છાંટા
અરગજા ઇત્યાદિના છાંટા કરીને પણ તમે પોતે પણ છાંટા કરીને તમે વસ્ત્રને બનાવી શકો છો. એમાં શું છે કે સોફ્ટ રહેશે. આ જે છે બધા સ્ટાર્ચ વાળા જે છે બધા ઉપયોગ નહીં કરવા. બરાબર? તો એ પ્રમાણે તમે કરી શકો છો. આગળ છીંટનો વસ્ત્ર. હવે છીંટનો વસ્ત્ર જે છે આ એકચ્યુઅલી જે છે એ પણ મલમલના બેઝ ઉપર થયેલો વસ્ત્ર હોય છે આ. પણ જેમ કે આપણે છીંટ એટલે છાંટા નહીં. બરાબર છે? છાંટા વાળો જે વસ્ત્રો હોય એને આપણે કહીએ છીએ વસંતી. જે મેં તમને હમણાં સમજાવ્યું. છીંટ એટલે કે જે તમારે બેડશીટ્સ જે પ્રકારની પ્રિન્ટેડ હોય છે જે પ્રકારથી એવામાં એ પ્રકારનું ફેબ્રિક હોય. થોડું જાડું મલમલ હોય, જાડું હોય ફેબ્રિક. તમને બતાવું, જો જાડું હોય એક્ઝેક્ટ મલમલ જેટલું પાતળું ન હોય પણ સુતરાઉ જ હોય. તો છીંટ જે છે એની અંદર ફૂલની ડિઝાઇન બનેલી હોય છે. ફૂલ પત્તી વેલની આકૃતિ જે છે બધી રંગોથી છપાઈને બનાવતા હોય છે તેઓ. રંગોની છપાઈથી પ્રિન્ટિંગથી કરતા હોય છે તે. તો આ જે પ્રિન્ટેડ જે હોય છે બધી ફ્લોરલ પેટર્ન્સ કહેવાય એને. તો એ બધી ફ્લોરલ પેટર્ન્સને આપણે અહીંયા ત્યાં છીંટ કહીએ છીએ. પુષ્પ પત્તીઓ વેલીઓ આ બધાની આકૃતિઓ વિશેષ કરીને છીંટ ઉપર હોય છે. અમુક લોકો તો એમ પણ કહે છે કે પુષ્પ અને વેલીઓથી જ છીંટ ઓળખાય છે. પુષ્પ અને વેલીઓ જ ના હોય તો છીંટ ઓળખાતી નથી એમ કહે છે અમુક લોકો. પણ ખેર એની વાત ફેબ્રિકનો પ્રકાર પણ છે અને ફેબ્રિકની અંદર પેટર્ન્સ તો કોઈ પણ હોઈ શકે છે. પણ આપણે એક વિશેષ પારિભાષિક ભાષાની અંદર આપણે એને યુઝ કરતા હોઈએ છીએ. છીંટ એટલે વેર ધેર ઇઝ ફ્લોરલ પેટર્ન્સ ઓન ધ બેઝ ઓફ થોડું થિક જે છે કોટન વસ્ત્ર જે છે એ આપણે પ્રિન્ટેડ જે હોય પ્રિન્ટેડ ફ્લોરલ પેટર્ન્સ એને આપણે છીંટ કહીએ છીએ. જો અહીંયા પણ તમને બતાવું, આ જે બધા છીંટના આ જો તો ફ્લોરલ પેટર્ન્સ નાના નાના ફ્લોરલ પેટર્ન્સ થયેલા છે. જો થોડું જાડું વસ્ત્ર છે, જો મલમલ જેટલું પાતળું નથી. છાંટવાનું વસ્ત્ર નથી આ પ્રિન્ટેડ છે. છાંટવાનું વસ્ત્ર મેં તમને કહ્યું એમ કે એને વસંતી કહેવાય. ઓકે, આ તો પ્રિન્ટેડ છે ભાઈ. બરાબર? જો બેડશીટ કેવી રીતે બને એવી રીતે. બરાબર? તો હા, તો હવે આનો વિનિયોગ કઈ રીતે કરવાનો, તો રથયાત્રાની અંદર પણ અમારા ત્યાં વિશેષ કરીને તૃતીય ઘરમાં મોરના છીંટની પીછવાયા જે મેં અહીંયા તમને બતાવી છે કે કઈ રીતેનો છે. જો મોરના છીંટનો સાજ આવે છે અમારા ત્યાં, વસ્ત્ર નહીં સાજ. અને સોરી પીછવાઈ, સાજ પણ નહીં, ખાલી પીછવાઈ આવે. અને વ્યાસ પૂર્ણિમાના દિવસે પણ અમારા ત્યાં હરા છીંટની પીછવાઈ આવે છે. તમારા પ્રણાલિકામાં તમે જોઈ લેવું કે તમારા ત્યાં ક્યાં ક્યારે આવે છે છીંટ. વિશેષ કરીને ભોગી સંક્રાંતિના વખતે વસ્ત્રને પીછવાઈ આવે છે. બરાબર છે? તો આ પ્રમાણે જો તમને થોડા પિક્ચર્સ પણ બતાવે છે. ગુલાબી છીંટ, ગુલાબી અને હરીનો મિલમાં છીંટ. જો તમે મેં પેલું પિક્ચર બતાવ્યું છે તે એ વિશેષ કરીને અમારે ત્યાં ભોગી સંક્રાંતિની અંદર આવે છે. પછી નેક્સ્ટ હવે જે આવી રહ્યો છે તે છે છાપાનો વસ્ત્ર. છાપા અમુક વખતે પ્રણાલીની અંદર બસમાં પણ કહે છે, બસમાના વસ્ત્ર. છાપાના વસ્ત્ર, બસમાના વસ્ત્ર એક જ. એમાં જે છે બેઝ જે છે મલમલ અથવા સુતરાઉ જે કાપડ જે છે તે વસ્ત્રનો ઉપયોગ થાય છે અને એની ઉપર પછી છાપા કરવામાં આવે છે. તો બેઝ જે છે મલમલ સુતરાઉ કાપડ હોય છે. હા, એ વસ્ત્ર હોય છે બેઝ. અને એની ઉપર પછી તમારે આ બધી પેટર્ન જે છાપા જે છે એ છાપા જુદા જુદા પ્રકારના છાપાઓ હોય છે. ફૂલના છાપા હોય છે, પત્તીઓના છાપા હોય છે વગેરે. ગમે તે છાપા વિવિધ પ્રકારના છાપા કરીને અને પછી બ્લોક દ્વારા જે છે કપડા ઉપર ડિઝાઇન અને રંગોની છાપ કરવામાં આવે છે. આને છાપા અથવા બસમાના વસ્ત્ર કહેવાય છે. સેવામાં એનો વિનિયોગ જે છે તે નવરાત્રીના દરમિયાન વસ્ત્રસાજ, સંવત્સરમાં વસ્ત્રસાજ અને ગ્રીષ્મ શીતની જ્યારે બહુ ગ્રીષ્મ અને બહુ શીત ના હોય ત્યારે એ સંધિકાલની અંદર જે છે તમે આ છાપાના વસ્તુ તમે ધરાવી શકો છો.
જ્યારે શીત થોડી થોડી વધતી હોય અને ગ્રીષ્મ ઓછી થઈ ગઈ હોય ત્યારે તમે છાપા ધરાવી શકો છો. બરાબર. ઓબ્વિયસલી તમે યદ્યદ ઇષ્ટતમમ લો કે તમારી એવી યથાશક્તિ હોય તો. બરાબર. આ નેક્સ્ટ લહેરિયાનું વસ્ત્ર. લહેરિયાનું વસ્ત્ર જો એમાં મલમલનું બેઝ હોય છે, સૂતી મલમલ નું બેઝ હોય છે. એના રંગાઈ દ્વારા લહેરોની પેટર્ન્સ પ્રોડ્યુસ કરવામાં આવે. જો લહેરોની પેટર્ન્સ પ્રોડ્યુસ કરવામાં આવે, જો લહેરો હોય, નાની લહેરો હોય, મોટી લહેરો હોય, આ તો મેં મોટી લહેર છે, પણ લહેરોની પેટર્ન્સ બનાવવામાં આવે. જો જુદા જુદા પ્રકારના લહેરો અહીંયા બનાવવામાં આવેલા છે, મેં પિક્ચર્સ બતાવ્યા છે. ફૂલપત્તી